ऑपरेशन कांडનો જે મામલો છે વિપક્ષના નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર। સરકારની રહેમરાહ હેઠળ મેડિકલ માફિયા બેફામ બન્યા છે। ઓપરેશન કાંડ છતાં આરોગ્ય મંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। હોસ્પિટલની ગુનાહિત બેદરકારીથી આ મોત થયા છે। તો આપ જુઓ વિપક્ષના નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર છે। સરકારની રહેમરાહ હેઠળ મેડિકલ માફિયાઓ જે રીતે બેફામ બની ગયા છે। અમિત ચાવડાનું આ નિવેદન સામે આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલની ગુનાહિત બેદરકારીથી મોત થયા છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડનો જે મામલો છે, કડીના બોરીસણાથી એક ફ્રી મેડિકલ કેમ્પ યોજ્યો હતો અને ત્યાંથી કેટલાક લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા। તેમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું। ગુજરાતમાં ક્યાંક અંધાપા કાંડ પણ થાય છે અને જે રીતે આજે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગતને કારણે, સરકારમાં બેઠેલા લોકોના છુપા આશીર્વાદને કારણે આજે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ તો રહ્યા છે, પણ સાથે સાથે સરકારી યોજનાઓ, જે મા કાર્ડની યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય, જે સારા હેતુ માટે શરૂ કરવામાં આવી, એમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે। આજે જે ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે। સરકારની આરોગ્ય ક્ષેત્રની નિષ્ફળતાઓને ઉજાગર કરવા વાળી છે અને એક તરફ જ્યારે ગુજરાતમાં લોકો આવા મેડિકલ માફિયાઓના કૌભાંડોને કારણે મોતને ભેટી રહ્યા હોય, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય, અને બીજી બાજુ રાજ્યના આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વ્યસ્ત છે।